તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલ છે ને. તો આ રહી આપણી સાયકલ. ને આજે સોલો ટ્રાવેલિંગના 27 દિવસ થયા છે આપણે ઘરેથી નીકળ્યા. ને આ રહી આપણી સાયકલ. ને હવે હું જઈ રહ્યો છું કોટેશ્વર મહાદેવના મંદિર તરફ. ને આપણે આશાપુરા મંદિરે તો દર્શન થઈ ગયા હતા અને આપણે રોકાઈ ગયા હતા સાંજે, કેમ કે સાંજે વહેલા પહોંચી ગયા હતા. તો હવે આપણે ધીરે ધીરે આગળ નીકળી ગયા છે. ત્યાં મંદિરથી તો આપણે નીકળીને આવી ગયા છે અને પાછળ દુકાન હતી જસ્ટ ત્યાં ચા પીધી ને એક વેફર ખાધું છે. હવે આપણે લગાતાર આગળની તરફ નીકળશું. રસ્તો છે એવો સિંગલ પટ્ટીનો જ રસ્તો છે, એટલે થોડી પ્રોબ્લેમ પડે છે સાયકલ ચલાવવામાં, કેમ કે મોટી ગાડી વગેરે ચાલતી હોય એ પણ ધીમાની ફાસ્ટ ચાલતી હોય છે. તો પ્રોબ્લેમ આવી ગયા છે આપણે સાયકલ પર. પાછળ હું ઉભરની વિડીયો બનાવ્યો પણ એવું તે સ્ટોરેજ ફૂલ થઈ ગયું. પાછું હું અમુક વિડીયો ફોટા વગેરે બધું ડિલીટ કર્યું. હવે આપણે રસ્તો તો સારો આવી ગયો છે ને, અત્યારે રસ્તા સારો છે અત્યારે. તો સારો રસ્તો છે અને સવાર છે, તો આપણે લગાતાર સાયકલ ખેંચી લઈશું. પછી આગળ રસ્તો કેવો આવે તો ખબર નહીં. જેમ જેમ આગળ જઈશું ત્યાં ત્યારે આપણને ખબર પડશે. પ્રોબ્લેમ થઈ ગયો છે, જે ગેરનો વાયર છે, જે આગળના ગેર આવે વાયર ઢીલો થઈ ગયો છે. હવે કંઈ આ ઊભા રહીશું કંઈ છાયામાં, ત્યાં જઈને કમ્પ્લીટ ફિટિંગ કરવું પડશે. હવે આ કેવું ગેર પણ સેટિંગમાં આવે ને, ગેરના સેટિંગ જો આમ તેમ થઈ જાય તો પ્રોબ્લેમ પડી જાય. એ તો ભાઈ ગેરની સાયકલનું વધારે જાણે તો કમ્પ્લીટ એ જ કમ્પ્લીટ કરી શકે. બાકી આપણાથી તો આમ તો હું પણ કરી દઉં છું, પણ ઉપર નીચે થઈ જાય, ગેરમાં પ્રોબ્લેમ પડે, ત્યાં નડે, પરફેક્ટ નહીં થતું. અને સેટિંગ બહુ ખરાબ પડે ને, કેમ કે બે સ્ક્રૂ આવે, એ બે સ્ક્રૂ પર સેટિંગ થાય ગેરના. કોઈ સારી જગ્યા આવે છાયામાં અસલ કમ્પ્લીટ બેસે ને પછી આપણે એ કમ્પ્લીટ કરવું પડશે. અત્યારે આપણે વજનમાં ચલાવીએ છે. તો આપણું પ્રોબ્લેમ આ છે ને આ વાયર આ ઢીલો થઈ ગયો છે ને. હવે ઢીલો થઈ ગયો છે. આ બે નટ બોલ આવે, જે સ્ક્રૂ આવે આનાથી ગેર સેટિંગ છે. હવે આપણે ઢીલું કર્યું છે, આ ઢીલું કરીને ટાઈટ કરવો પડશે. ટાઈટ કરીને પછી ગેર સેટિંગ કરવા પડશે તો જ આ થશે. કેમ કે આ ચેન અહીંયા ચાલવી જોઈએ, અત્યારે અહીંયા ચાલે છે, બહુ ભારી છે ને. તો કરીએ અત્યારે. તો આપણી સાયકલ કમ્પ્લીટ તો કરી છે ગમે તેમ કરીને, કેમ કે આપણે બે વસ્તુ ખોલી નાખ્યું હતું. આ ખોલીને જે અંદરથી ફિટિંગ કરવાનો હશે, જેમ કે આ ડગ હોય ટાયરને ડગ થતું હોય તો આ ખોલીને આપણે અંદરથી ફિટિંગ કરવાનું છે. આપણને કંઈ ખબર નથી કેવું કરવાનું કેવું નહીં, પણ ગમે તેમ કર્યું, ફિટિંગ કર્યું. તો આ પ્રોબ્લેમ એ પડે છે કે આ ટાયર છે ને વજનવાળું થઈ ગયું. આમ ફરાય તો કેવું એકદમ ફરતું નહીં, જામ જેવું. હવે આપણે કદાચ લગાતાર સાયકલ ચલાવશું તો કદાચ ઢીલું થશે તો કમ્પ્લીટ થશે. તો કર્યું છે ગમે તેમ કરીને, કાંઈ પ્રોબ્લેમ પડે, કેમ કે આવા જગ્યામાં તો ના કંઈ જોવા મળે તો કંઈ ના હોય. કર્યું છે ગમે તેમ કરીને. હવે પાછા આપણે લગાતાર ધીમા આગળની તરફ નીકળીશું. સાયકલ આપણી કમ્પ્લીટ કરીને પાછા આપણે નીકળી ગયા છે. હવે લગાતાર આપણે 1-2 કલાક તો ચલાવશું ને કંઈ પછી આગળ ચાની દુકાન આવે ત્યાં આપણે ચા પીશું. કંઈ નહીં, બસ ખાલી એકલા ઝાડવા એ પણ સૂકેલા ને સૂકું બધું છે. બહુ ડેન્જર છે, બહુ ડેન્જર. આમાં રાતે હોય તો હાલત ખરાબ થઈ જાય ને. ના તો આજુબાજુ દુકાન આવે ને તો કંઈ જ નહીં. અત્યારે છું ભાઈ કચ્છમાં જ છું ને. દૂર સુધી કશું નહીં, ના તો પાણી ના તો કંઈ નહીં. પેટ્રોલ પંપ હોટેલ કશું નહીં. પાણી હતું, પાણી પણ પતી ગયું છે. હવે અહીંયા બેઠા છે, થોડી વાર આપણે આરામ તો કરીએ. પાણી તો પીધું છે, પાણી પણ ખલ્લાસ. હવે જોઈએ બેસાય ને ત્યારે પાણીની કિંમત ખબર પડે કે ભાઈ પાણી એટલે ભાઈ શું હે ને. બાઇકવાળા તો આવતા જતા હોય, એમની જોડે ના હોય તો બાટલ તો આપણી જોડે પાણી બી પૂરું હે ને. રીલ્સમાં જોઈ દેશે તમે, પાણી બી પૂરું. હવે બેઠા છે, થોડી વાર બેસું. 5 કિલોમીટર ચાલવાનું છે, પણ 5 કિલોમીટર પછી ગામ આવશે. પણ 5 કિલોમીટરથી ચડાવ ઢળાવ, પાણી તરસ તો લાગે ભાઈ. ગળું તો એકમાં સુકાઈ જાય, કેમ કે તડકો છે અહીંયા. તડકો ને સામેથી પવન ને પેન્ડલ મારીને આપણે સાયકલ ચલાવવાનું. તો કંઈ આ રીતે છે. હવે જોઈએ શું કરીએ. કંઈક પાણીનું બી ગાડી જતી હોય તો રોકીએ બી તો સારું છે. દિવસમાં છે, રાતે હોય તો ફસાય તો શું કરવાનું. દુકાને પાછળ ઠેઠ સુધી કશું નથી આવ્યું. હજુ આગળ સુધી કશું એટલે કંઈ નથી. હજુ આગળ સુધી કશું નથી. બોલો
હજુ તો આપણે જો આગળની આમથી આમ જવાનું રોડ ટુ હેવન બાજુ જવાનું છે. એ બાજુ છે થોડુંક મેપમાં તો જોવાય છે, પણ આટલો ઇલાકો એવો એરિયો છે તે કશું નથી એમ. આજુબાજુ કંઈ એટલે કંઈ નહીં, ના તો દુકાન ના તો કંઈ નહીં. થોડીક વાર આરામ કરીને પછી પાછા આપણે ધીમા ધીમા નીકળે. કોઈક સારું છે, કોઈક નસીબમાં આવી જાય ને પાણીની બોટલ એક આપી જાય તો બહુ સારું, હા ને. તો થોડી વાર આરામ કરીએ પછી પાછા આપણે લગાતાર આગળની તરફ નીકળીએ. એવા રસ્તામાં હલવાયો છું, મને ખબર નથી, બાકી એક એક્સ્ટ્રા પાણીનો બોટલ લઈ લીધો. મને એમ કે 5 કિલોમીટર છે એટલે પછી આપણે આવીએ છીએ આગળ. 5 કિલોમીટર તો 6 કિલોમીટર ઉપર ચાલી ગયો, હજુ લગીને કંઈ આવતું નથી ભાઈ. લગાતાર સાયકલ ચલાવે, મોં આખું સુકાઈ ગયું છે, પાણી પૂરું થઈ ગયું છે આપણું. તો બધી બાજુ પીળું પીળું દેખાય છે. હા હા હા, એક તો પાણીનું ઠેકાણા નથી કઈ. ચડાવ હલો ડેન્જર. અત્યારે યાર એ સાર પેટ્રોલ પંપ આવ્યું, ગળું મોં બધું સુકાઈ ગયું છે. હવે જોવું કુલર છે કે નથી. પાછળ એસાર હતું પેટ્રોલ પંપ, એ સા કેવું હતું તો ભાઈ કુલર નથી. કંઈ બી કરીને દુકાન આવે એટલે 20 રૂપિયા બગાડીને પાણીનો એક બાટલ લઈ લઈશું, બાકી હાલત ખરાબ થઈ ગઈ છે. લગાતાર સાયકલ 6 કિલોમીટરનો પ્લસ 7 કિલોમીટર ચલાવી લીધી છે સાયકલ, એક હલ્લિંગ વગર પાણીએ, એ પણ ઊંચા નીચા રસ્તાવાળામાં. તો પાછળ દુકાન હતી, ત્યાંથી ભાઈ પાણીની બોટલ એક 20 વાળી લીધી. મસ્ત અડધો બોટલ પાણી પી ગયો, અડધું પાણી બચ્યું બોટલમાં ભરી દીધું છે. અને હવે અહીંયાથી કોટેશ્વર ફક્ત હવે 25 કિલોમીટર છે. અને અહીંયા થોડું ગામ જેવું છે, નાનું ગામ છે, એટલું મોટું નથી, નાનું ગામ છે. ત્યાં બપોર છે એટલે પછી ભાઈ દુકાનો બધી બંધ હોય ટોટલી. આ એક દુકાન કંઈ ખુલ્લી હતી, બાકી બધું બંધ જોરદાર. બેઠા છે થોડું આરામ કરવા માટે. ને એક ભાઈ હતા જે આપી ગયા છાશ ને સોડા છે ને વેફર વગેરે આપી ગયા છે. ને અત્યારે પાછા આપણે અહીં બેઠા છે ને પછી આપણે પાછા લગાતાર ધીમા ધીમા નીકળીશું. અહીંયાથી હવે 25-26 કિલોમીટર છે. તો રસ્તામાં તો ભાઈ પ્રોબ્લેમ થાય છે, કેમ કે કંઈ આવતું નથી આજુબાજુ. કંઈ પેટ્રોલ પંપ કંઈક આવે, હોટલો કંઈક આવે. આગળ થોડુંક એવું રહેવાસી છે વસ્તી, પછી વધારે કંઈ આગળ છે નહીં. તો વેફર ખાઈને થોડુંક છાશ પીને પછી આપણે લગાતાર પાછા આગળની તરફ નીકળીશું. પાછળ બેઠા હતા થોડી વાર, હવે પાછા આપણે લગાતાર ચાલી રહ્યા છે. 3 વાગ્યા છે, 3 ની ઉપર થઈ ગઈ છે. કેવું ભાઈ જોવાની મજા આવે છે કે નથી મજા આવતી? અત્યારે તો નહીં મજા આવે. અત્યારે તો આવું જોવું પડશે ને. અત્યારે તો આપણે જે સ્થળે જઈએ એ તમને બતાવી શકીએ, પણ એવું થાય કે સ્થળે જઈએ તો આપણે સાંજ જ પડે ને. અત્યારે તો તમને બતાવું હું આવું બતાવવું પડે ને. ઝાડવા જંગલ હા લાગશે વાર પણ આવશે મજા. કંઈ નહીં, તમે જોડાયેલા છે, આવશે મજા આવશે. હજુ નહીં, થોડુંક ખાલી એક વાર બસ કચ્છથી રિટર્ન થાવ તો તમને ખબર પડી જશે. વાહ, આર્મી ગાડી, આઈ લવ ઇન્ડિયન આર્મી. તો આવશે મજા, વાર લાગશે પણ આવશે મજા. આપણે ભાઈ મહેનત તો કરશું, સપોર્ટ કરવાની જિમ્મેદારી તમારી રહેશે, હે ને. હું મહેનત તો કરીશ પણ સપોર્ટ કરવાની તમારી જવાબદારી. જેટલા યુટ્યુબમાં જોડાય છે, જે રેગ્યુલર વિડીયો જોવે છે, ધન્યવાદ, દિલથી આભાર તમારો કે ભાઈ આટલો તો વિડીયો જોવો છો ને અહીંયા સુધી આટલો લાંબો વિડીયો તમે જોયો તો છે. ધન્યવાદ, આભાર. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રને પણ શેર કરી દેજો. અને તમારા મિત્ર તો સબસ્ક્રાઈબર જરૂર કરાવી દેજો. હું કહું છું પહેલાંથી કે તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને ટૂંક સમયમાં આપણે થશે 2K સબસ્ક્રાઈબર. હજુ વાર લાગશે ને આપણે હજુ આગળ જવાનું છે. યાત્રા નાની નથી, બહુ લાંબી છે, હે ને. તો ધન્યવાદ, તમારો બધાનો આભાર જોડાયા છે એ બદલ. જોડાતા રહેજો ને તમારા મિત્રને પણ મોકલજો. અને હવે આપણે રેગ્યુલર થોડી સાયકલ ચલાવીએ અને રસ્તો સુમસાન બિલકુલ. હવા પવન આગળથી આવે છે, કેમ કે આગળ સમુદ્ર છે, દરિયો, હે ને. તો પ્રોબ્લેમ થાય છે. ચલો સાયકલ રેગ્યુલર ચલાવે ને પછી પાછા આપણે મળીએ. અત્યારે હમણાં વાગી રહ્યા છે ભાઈ 5 વાગવા આવ્યા છે, 5 વાગવા.
5 વાગે પણ એટલો તડકો છે ને, ગરમી છૂટે યાર, એટલો તડકો બોલો. 5 વાગે તો બી મોસમ ઠંડો થોડોક રહેવો જોઈએ, 5 વાગે તો ભાઈ ગરમી. અને હવે લાગી છે ભૂખ. પાછળ આપણે છાશ પીધી હતી, 2 વેફર ખાધી હતી મોળી. હવે લાગી રહી છે ભૂખ. ખાવું પડે આમ, ચક્કર જેવું આવે એટલે આમ ખાઈ લેવું પડે, થોડુંક આમ લાગે ને. હવે બસ આવી ગયા છે, નજીક છે. અહીંયાથી લગભગ છે 7-8 કિલોમીટર તો હશે ને, 7-8 કિલોમીટર. પ્રોબ્લેમ એ પડી રહી છે કે પવન છે સામેથી, એટલે પ્રોબ્લેમ થાય છે ચલાવવામાં. રસ્તો સારો છે. હવે ઓક્સિજન પાર્ક વિસ્તાર છે, રોકવાની સંખ્યા 3200. એટલે આવા રોકેલા છે લખેલું બી છે. તો સાયકલ ચલાવે, ઊંઘ પણ આવે છે. હવે ચા બી નહીં પીધી. રસ્તો એટલો મસ્ત મજાનો છે એકદમ, હે ને. ચલો ચલાઈએ લગાતાર સાયકલ. કંઈ ને કંઈ એક્ટિવિટી કરવું પડે, ન કર ઊંઘ આવે. મારે બીજું તો શું કરવું પડે, બસ મોબાઈલ જોડે વાત કરવું પડે, થોડુંક ટાઈમ પાસ થોડુંક આમ જોઈએ. અરે બાકી તો ચૂપચાપ ચાલીએ, ડિમોટિવેટ થવાય. અને બીજું એ કે ઊંઘ આવે, સાયકલ બી વાંકી ચૂકી જાય યાર, એને ઊંઘ આવે એટલે છે. મજા. કમેન્ટ બી કરતા રહેજો યાર, કંઈ લખતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, વાંચું છું હો. હે ને. અમુક ભાઈઓ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ બહુ કર્યા છે, આપણે આજુબાજુ રહી છે, કચ્છ બાજુ, ભુજ બાજુ આવી રીતે મેસેજ કર્યા, પણ મેસેજનો હું રિપ્લાય નથી આપ્યો. માફ કરજો યાર. કોટેશ્વરાએ લખેલું છે. ચલો આવી ગયું 7 કિલોમીટર. તો સોરી યાર, જેટલા પણ મેસેજ કર્યા ના, હું આ યુટ્યુબ પર એટલે દેખી શકું કે હું ચેક કરતો રહું છું ને, તો એમાં રિપ્લાય હું આપી દઉં છું. પણ ઇન્સ્ટાગ્રામ નહીં આપી શકું ને, કેમ કે ભાઈ એટલા બધા મેસેજ આવતા હોય. અમુક તમે ક્યાંથી જવાના, ક્યાં રસ્તે જવાના, કઈ બાજુ જવાના, હજુ કેટલી યાત્રા લાંબી છે, આમ તેમ બધું બહુ લાંબુ હોય. એટલે હું એકને આ રીતે રિપ્લાય નહીં આપી શકું, હે ને. અમુક રીલ્સ મોકલતા હોય પાછા. આવું પેલા ઇન્સ્ટાગ્રામનું ખબર છે કેવું, આપણે બધા હોય તે અમુક રીલ્સ મોકલે, હાય હેલો કરે. અમુક બચારો અહીંથી આગળ બી હોય, અહીંથી 5, 6, 7, 8, 9, 10 કિલોમીટર એ બચારો મેસેજ કરતો હોય, કદાચ કે ચલાવને મળી શકીએ, પણ એ બી નહીં મળે. કેમ કે હું રિપ્લાય નહીં આપી શકું પાછો. કદાચ કે ભાઈ આમ ગયા હતો, અહીંથી છરકી જફટ લે કે નસીબવાળા હોય તો મળી બી ગયા આપણે. તો એવું છે કે એની સાથ સપોર્ટ છે તમારો બહુ મોટિવેશનલ તો આપણું જ છે ત્યાં ને. કેમ કે હવે આપણે આવી રીતે વિડીયો બનાવતા રહીએ છીએ ને બતાવતા રહીએ છીએ. બતાવવા જેવું એટલું બધું તો કંઈ ખાસ છે નહીં, અને જગ્યા પર જાઓ. કેમ કે જેટલો બી વિડીયો દેખતા હોય, તમે રોડ પર ચાલતો હોય, જ્યારે રોકાવો ત્યારે હમણાં તમને કહી દઉં કે આ રસ્તે ને પણ આશાપુરાથી નીકળીને જાઉં છું સીધો કોટેશ્વર નારાયણ સરોવર, હે ને. હવે ત્યાંથી આવતીકાલે એટલે તમને કહી દઈશ કે અહીંથી અહીં જઈ રહ્યો છું. અહીંથી આમ આખું ને રસ્તાનો ભાઈ હું તમને બતાવતો જાઉં. ને ચલો હવે આગળ જઈને વિડીયો બનાવું, કેમ કે એનર્જી પૂરી હવે ડાઉન થઈ છે. કેમ કે ભાઈ ખાવાનું જોઈએ, કંઈક સબ્જી રોટી હોય. આ ચૂચું અવાજ બી આ ચાલુ થઈ જાય તો, હે ને. તો એવું છે, એનર્જી ડાઉન છે, ખાવું પડશે. કેમ કે ખાવાનું જરૂરી છે ને, કે આવું ચૂચો અવાજ આવે ખબર નહીં પડતા. મને એમ કે કંઈક આજુબાજુ ચકલા ગાંગરતા હોય. ચકલા હું અમારી સાયકલ ગાંગરે છે, હવે બૂમ પાડે છે ને, તકલીફ થતી હશે. હું ખબર બચારીને જોઉં છું. આપણે આગળ જઈને સામે તરફ કંઈ ગેટ છે. આ નાનું સમુદ્રી સીમા દર્શન લકડી નાલા. મિત્રો આપણે કોટેશ્વરમાં એન્ટર થઈ ગયા છે ને, આજુબાજુ સમુદ્ર છે ને, જોરદાર એવું વાતાવરણ મસ્ત મજાનું. ને અત્યારે ટાઈમ પણ 6 વાગવા આવ્યા છે ને આપણને એક સર યાદ આવી ગયા હતા. કેમ કે આપણે
આશાપુરા તરફ જઈ રહ્યા હતા ને વચ્ચે સર જે ગાડી હતી ઊભી રાખ્યા હતા કે કંઈ પણ કામ પડે તો ફોન કરજો આમ કરીને ને સર કીધું હતું કે રહેવા માટે તમને વ્યવસ્થા કરી આપશું. તો આપણે સરને ફોન કરીને વાત કરી છે. હવે આપણે ત્યાં જઈ રહ્યા છે. અને એક ભાઈ છે જે ગોધરાથી છે ને, દાહોદ ગોધરા એ બાજુથી છે, એ પણ આવી રહ્યા છે આગળની તરફ. સર જોડે કોન્ટેક્ટ થયો છે. સરને ફોન પણ માર્યો તો સર કીધું હા જરૂર ઓકે આવી જાઓ ચલો. આ તો સાથ સપોર્ટ મળતો રહે છે. ને બીજા સર છે આગળ જાય છે એ પણ જોડે. તો સરસ એવું મસ્ત મજાનું છે. ને આવી રીતે યાત્રા કરે તો લોકો તો મળતા રહે છે ને કોન્ટેક્ટ પણ થતો રહે છે. અને રહેવાની વ્યવસ્થા પણ આજે થઈ જશે. તરફ જે નારાયણ સરોવરનું બસ સ્ટેન્ડ છે, બસ થોડુંક જ કિલોમીટર જવાનું છે, જે 1 કિલોમીટર સુધી. ટાયર થયું પંચર ભાઈ આગળનું ટાઈમિંગ પર જ. બાકી પાછું એવું થાય બધું રસ્તામાં જ ખોલવું પડે ને. ટાયર થયું પંચર. હવે જેટલી હવા હશે એટલા મેં આપણે પહોંચાડી દઈએ. ગેટથી અંદરની તરફ જવાનું છે. પાછળ તો દુકાન હતી ત્યાંથી આપણે હવા પુરાણ પાછળ ફટલેકી નીકળી ગયા. પંચર છે આ રહ્યું હે ને, પંચર આ રહ્યું ભાઈ પંચર. હવે આવી ગયા છે સામે તરફ આપણે ફોરેસ્ટ પર. આ રૂમ જોઈને એવું ના કહેતા હોય કે ભાઈ એસીવાળી રૂમ લે છે. અંદર એસીવાળી રૂમ નથી લેતા ભાઈ. આપણે તો ઊંઘવાનું તો કોઈ બી જગ્યાએ હે ને, કોઈ પણ એવી જગ્યાએ તે આપણે ઊંઘી જઈએ છીએ. આ જેવું નસીબ આપણું એટલું મસ્ત જોરદાર છે ને કે ભાઈ આ છે ને ફોરેસ્ટ ઓફિસર હોય એ ગેસ્ટ હાઉસ છે ને, ફોરેસ્ટ ઓફિસરો રહેવા માટેનું ગેસ્ટ હાઉસ છે. તો એક સર મળ્યા હતા આપણને, એમના દ્વારાથી આપણને અહીંયા રોકાવાનું મળ્યું છે. અને જે સર લોકો રોકાય છે ગેસ્ટ હાઉસમાં, ફોરેસ્ટ ઓફિસરો સર, તો અહીંયા રોકાવાનું મળી ગયું છે. અત્યારે હું છું કોટેશ્વરમાં, નારાયણ સરોવર. અને કોટેશ્વર મહાદેવ મંદિરે આવ્યો છું, નારાયણ સરોવર. આ રહી આપણી સાયકલનું બી નસીબ એટલું છે ને, સાયકલનું નસીબ બી અહીંયા આવીને પંચર પડી છે આપણી સાયકલ હે ને. તો ફોરેસ્ટ એરિયો છે અહીંયા ટોટલી. ને મંદિર આપણે પેલી બાજુ તરફનું છે. તો આજે કંઈ બહુ મસ્ત રહેવાનું મળી ગયું છે. ને સરનું નામ હું ભૂલી જાઉં છું તો એ યાદ નથી રહેતું. તે સરને હું દિલથી આભાર માનું છું, ધન્યવાદ. એ સર દ્વારા આપણને અહીંયા રોકાવાનું મળ્યું છે આજે ફોરેસ્ટ એરિયાની અંદર. તો ધન્યવાદ સર, તમારો આભાર. તો જોરદાર એવું સરસ મજાનું મળી ગયું છે એસીવાળી રૂમ. એસીની જરૂરત તો નથી પડતી, પણ એક વસ્તુ છે યાર, આટલું અલગ કોઈ દિવસ ગરમી તો લાગે તો અમુક વાર, ઠંડી તો છે ને, પણ આવું નસીબ બહુ સારું છે કે આજે રોકાવાનું મળ્યું. તો ચલો આગળની તરફ પાછા મળીએ આપણે.